વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એના વિશે આપણે ભણી રહ્યા છીએ. આગળના 3 ભાગમાં આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિશેની વિગતે સમજૂતી મેળવી છે. આજે આપણે આ પ્રકરણમાં આગળ વધી અને 3જો વિભાગ અન્ય પછાત વર્ગો વિશે આપણે આ 4થા ભાગમાં આપણે સમજૂતી મેળવશું. તો આપણે શરૂ કરીએ. અન્ય પછાત વર્ગ, અધર બેકવર્ડ ક્લાસ, ટૂંકમાં એમને ઓબીસી એવા નામથી ઓળખવામાં આવે છે, અધર બેકવર્ડ ક્લાસ. તો આપણે અગાઉ બંધારણની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે જે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે એના વિશે આપણે અગાઉ થોડી વાત કરી છે અને પછીના ભાગમાં પણ આપણે કરશું. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય આપણા બંધારણમાં અન્ય પછાત વર્ગો એવો પણ ઉલ્લેખ થયો છે, જેમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક આ ત્રણેય રીતે જે પછાત વર્ગો છે એનો સમાવેશ આ અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીમાં થાય છે. અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ સૂચિ કે યાદી નથી, પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ આવી યાદી બનાવી છે. એટલે કે આખા દેશ માટે કોઈ એવી એક યાદી નથી કે જેમાં સમગ્ર દેશની અંદર અન્ય પછાત વર્ગોમાં સમાવેશ થતી જ્ઞાતિઓનો ઉલ્લેખ હોય, પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારો એ આવી યાદી બનાવે છે. જોકે આવી યાદીમાં પણ ઘણી બધી વિસંગતતાઓ જોવા મળે છે. હવે આપણે અન્ય પછાત વર્ગો નક્કી કરવા માટે આપણા દેશમાં જે પ્રયત્નો થયા અને એના આધારે અન્ય પછાત વર્ગો નક્કી થયા. તો આપણે એ પ્રયત્નો જોઈએ તો ભારતની અંદર શ્રી કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં સૌથી વહેલા 1953ની અંદર એક કમિશન નીમવામાં આવ્યું. આ કમિશને દેશની અંદર 2399 જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવિષ્ટ કરી. આ કમિશને સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાનો માપદંડ સ્વીકાર્યો, પણ સરકારે એમની ભલામણનો સ્વીકાર ન કર્યો. ત્યાર પછી ભારત સરકાર દ્વારા બંધારણનો અનુચ્છેદ 15 અને 16ના હેતુને ધ્યાનમાં રાખી અને 1979માં એક બીજા પંચને નિમ્યું. આ પંચના અધ્યક્ષ હતા શ્રી બી.પી. મંડલ, અને એટલા માટે આ કમિશન મંડલ કમિશન તરીકે ઓળખાય છે. આ પંચની અંદર એક તજજ્ઞોની સમિતિ હતી અને તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના સમાજશાસ્ત્રી M.N. શ્રીનિવાસ હતા. મંડલ પંચને 3 પ્રકારની કામગીરી સોંપવામાં આવી. એની પહેલી કામગીરી એ હતી કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નક્કી કરવા માટેના માપદંડો નક્કી કરવા. કે ભારતમાં ઘણી બધી જુદી જુદી જ્ઞાતિઓ છે, ઘણા બધા લોકો પછાત અવસ્થામાં જીવન જીવે છે. તો એ પછાતપણું નક્કી કરવા માટે માપદંડ નક્કી કરવા, જેના આધારે કયા કુટુંબો, કઈ જ્ઞાતિઓ પછાત છે એ નક્કી કરી શકાય. તો એનું પહેલું કામ હતું માપદંડ નક્કી કરવા. બીજું કામ એમનું હતું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના પગલાંની ભલામણ કરવી. આ લોકોના વિકાસ માટે શું કરી શકાય, તો વિકાસ માટેના પગલાંની ભલામણ કરવી. અને એનું ત્રીજું કામ હતું જાહેર સેવાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી. જાહેર સેવા એટલે સરકારી નોકરીઓ. તો સરકારી નોકરીની અંદર પર્યાપ્ત
જરૂરી માત્રામાં પ્રતિનિધિત્વ ન હોય એવા પછાત વર્ગોને નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે ભલામણ કરવી. તો મંડળ પંચને આ 3 પ્રકારની કામગીરી સોંપવામાં આવી. તો આપણે જોઈએ સૌથી પહેલાં કે મંડળ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે એણે 3 માપદંડો અપનાવ્યા હતા. આ 3 માપદંડોને આધારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી કરવામાં આવ્યું. તો એમણે જે 3 માપદંડો અપનાવ્યા એમાં એક સામાજિક, બીજું શૈક્ષણિક માપદંડ અને ત્રીજો આર્થિક માપદંડ હતો. આ ત્રણેયને આધારે પછાતપણું અથવા પછાત વર્ગો નક્કી કરવામાં આવ્યા. હવે આ ત્રણેય માપદંડ શું છે એને આપણે સમજીએ. તો સૌથી પહેલો સામાજિક માપદંડ. કોઈ પણ વ્યક્તિ સામાજિક રીતે પછાત છે કે કેમ, તો એ સામાજિક પછાતપણું નક્કી કરવા માટે સામાજિક માપદંડમાં 4 માપદંડ નક્કી કરવામાં આવ્યા. એટલે કે એમાં 4 બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું. પહેલી વાત એમાં એ છે, જે જ્ઞાતિઓ કે વર્ગો સામાજિક રીતે પછાત ગણાતા હોય, તો આ સામાજિક માપદંડની અંદર પહેલો માપદંડ થયો કે જે જ્ઞાતિ કે વર્ગ સામાજિક રીતે પછાત ગણાતા હોય એનો આ પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવે. સામાજિક માપદંડની અંદર બીજો માપદંડ છે, જે જ્ઞાતિઓ કે વર્ગો એમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય. એટલે કે આજીવિકાનો મુખ્ય આધાર શારીરિક શ્રમ હોય, શરીરથી એણે કામ કરવું પડતું હોય અને એના દ્વારા એને આજીવિકા મળતી હોય, એનો સમાવેશ પછાત વર્ગની અંદર થાય. આ બીજો માપદંડ હતો. સામાજિક માપદંડમાં ત્રીજો માપદંડ, જે જ્ઞાતિઓ કે વર્ગના ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ અને 10% પુરુષો અને શહેરની અંદર વસતા લોકોના 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યામાં 17 વર્ષની નીચેની ઉંમરે લગ્ન કરતા હોય. એટલે કે એમાં લગ્ન માટેની વય મર્યાદા છે એ 17 વર્ષ કરતાં નીચે હોય. જો એ ગામડામાં હોય તો 25% સ્ત્રી અને 10% પુરુષો 17 વર્ષ કરતાં નીચેની ઉંમરે એના લગ્ન થઈ જતા હોય. અને જો એ શહેરમાં વસતા હોય એવા લોકો હોય તો એમાં 10% સ્ત્રી અને 5% પુરુષો એ 17 વર્ષ કરતાં નીચેની ઉંમરે લગ્ન કરતા હોય. આ ત્રીજો માપદંડ. હવે આપણે જોઈએ સામાજિક માપદંડનો છેલ્લો ચોથો માપદંડ. તો જે જ્ઞાતિ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય એને સામાજિક રીતે પછાત ગણવામાં આવે. જે જ્ઞાતિ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય, એટલે કે પુરુષોએ તો કામે જવું જ પડે, પણ ઘર ચલાવવા માટે સ્ત્રીઓએ પણ કામે જવું પડતું હોય તો એનું પ્રમાણ 25% વધુ હોય. તો એવા લોકો છે એને સામાજિક રીતે પછાત કહેવાય. તો આ પહેલો સામાજિક માપદંડ થયો. અને એ સામાજિક માપદંડની અંદર સામાજિક રીતે પછાત છે કે કેમ એ નક્કી કરવા માટે આ 4 બાબતોને ધ્યાનમાં રાખવામાં આવતી હતી. હવે આપણે જોઈએ શૈક્ષણિક માપદંડ. તો શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે 3 માપદંડ અપનાવવામાં આવ્યા હતા. આમાં 3 માપદંડ છે. પહેલો માપદંડ છે, રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો નિશાળે ગયા જ ન હોય. શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી કરવા માટેનો આ પહેલો માપદંડ છે. રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિ કે વર્ગોના 5 થી 15 વર્ષની વય જૂથ, એટલે કે 5 થી 15 વર્ષની ઉંમરના બાળકો છે એ નિશાળે ગયા જ ન હોય તો એને શૈક્ષણિક રીતે પછાત કહેવાય. બીજો માપદંડ એમાં છે, રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે
જે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષના બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા હોય, એટલે કે પૂરો અભ્યાસ ન કરે, વચ્ચેથી છોડી દે. પ્રાથમિક શાળામાં હોય તો 5મા ધોરણ સુધી ભણે અને 5મા ધોરણ પછી ભણતા બંધ થઈ જાય, અધવચ્ચેથી અભ્યાસ છોડી દે, તો એને પણ શૈક્ષણિક રીતે પછાત કહેવાય. અને એમાં ત્રીજો છેલ્લો માપદંડ છે, રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા જે જ્ઞાતિઓ અથવા વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય. મેટ્રિક એટલે 10મું ધોરણ. તો આ વર્ગની અંદર 10 ધોરણ ભણેલા લોકોનું પ્રમાણ ઓછું હોય, રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા. તો આ 3 માપદંડને આધારે શૈક્ષણિક પછાતપણું નક્કી કરવામાં આવતું. ત્રીજો માપદંડ આર્થિક માપદંડ છે. તો સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે આર્થિક માપદંડની અંદર પણ 3 માપદંડ છે. પહેલી વાત છે એમાં, રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ કે વર્ગોના કુટુંબોની મિલકતની કિંમત 25% કરતાં ઓછી હોય. કુટુંબની મિલકત રાજ્યની સરેરાશ જે જ્ઞાતિ કે વર્ગો છે એમના સંદર્ભે એમની મિલકત 25% કરતાં ઓછી હોય. બીજો માપદંડ, રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિ વર્ગોના 25% કરતાં વધારે કુટુંબો કાચા મકાનમાં રહેતા હોય, તો એમનું મકાન પણ કાચું હોય અને એમનું પ્રમાણ 25% કરતાં વધારે હોય. અને ત્રીજો માપદંડ, જે જ્ઞાતિઓ અથવા વર્ગોના 25% કરતાં વધારે કુટુંબોને રોજબરોજની જરૂરિયાત માટે લોન લેવી પડતી હોય. રોજબરોજની જરૂરિયાત એ આપણી જીવનની મૂળભૂત જરૂરિયાતો છે, તો મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે એમને લોન લેવી પડતી હોય. તો આ 3 માપદંડો આપણે જોયા. સામાજિક માપદંડ એમાં 4 માપદંડ, શૈક્ષણિક માપદંડ એમાં 3 માપદંડ અને આર્થિક માપદંડ એમાં 3 માપદંડ. તો આ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક માપદંડને આધારે સર્વે કરવામાં આવ્યો અને એ સર્વે દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ એના આધારે સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમ તરીકે જ્ઞાતિનો માપદંડ તરીકે એમણે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર થઈ. યાદી તૈયાર થયા પછી એમણે પોતાની ભલામણનો અહેવાલ 1980ની અંદર ભારત સરકારને સુપ્રત કર્યો અને 1982ની અંદર આ અહેવાલની ચર્ચા સંસદની અંદર શરૂ થઈ. હવે યાદી તૈયાર થઈ ગઈ, સરકારને સોંપી દીધી, સંસદમાં એના વિશે ચર્ચા થઈ. ત્યાર પછી પછાત વર્ગની અંદર જે આવનાર લોકો હતા, તો એમના માટે આ અમલ સંસદની અંદર ચર્ચા થયા પછી એનો અમલ કરવામાં આવ્યો. તો એનો અમલ થયો, એના કેટલાક પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા અને ન્યાય અને અદાલતમાં કેસ ગયા. અદાલતે પણ આ સંદર્ભે કેટલાક પગલાઓ ભર્યા. તો હવે આપણે જોઈએ કે એમણે જે ભલામણો કરી એનો અમલ કઈ રીતે થયો, શું એના પ્રત્યાઘાતો પડ્યા, ન્યાય અને પગલાં. તો 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામાથી એ વખતની ભારત સરકારે મંડલ પંચની ભલામણનો અમલ કર્યો. આ જાહેરનામાથી ભારત સરકારની સનદી સેવાઓ અને સેવાઓમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી માટે 27% જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી. અનામતની આ જોગવાઈઓ થઈ, સંસદમાં એ મુકાણી અને આ જોગવાઈઓનો સમગ્ર દેશભરની અંદર વિશાળ પાયા ઉપર વિરોધ થયો અને સર્વોચ્ચ અદાલતની અંદર આ અનામતની જોગવાઈને પડકારતી ઘણી બધી રીટ પિટિશનો પણ ફાઇલ થઈ.
નામદાર સર્વોચ્ચ અદાલતે 16 નવેમ્બર 1992 બહુમતીથી ચુકાદો આપ્યો. આ ચુકાદાની અંદર એવી એક શરત મૂકવામાં આવી કે અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવામાં અન્ય પછાત વર્ગોમાં જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત હોય એમને અનામતના લાભથી બાકાત રાખવામાં આવે. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધી જ રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદ અને રજૂઆતને લક્ષમાં લઈ અને એને અંદર જરૂરી સુધારા વધારા કરવા માટે એક કાયમી તંત્ર ઊભું થાય એવો આદેશ આપ્યો. આ આદેશને અનુલક્ષી 1993 પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી અને પ્રસંગોપાત એની પુનઃરચના પણ કરવામાં આવે છે. 1999 ભારત સરકારે નિષ્ણાંતોની સમિતિ નિમી. આ સમિતિને અન્ય પછાત વર્ગોમાંથી વિકસિત વ્યક્તિઓને ઓળખી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું, જેથી અન્ય પછાત વર્ગોને મળતા અનામતના લાભોથી એઓને બાકાત રાખી શકાય અને જરૂરિયાતમંદ લોકો એનાથી વંચિત રહેવા ન પામે. તો આ રીતે સમગ્ર દેશની અંદર એનો અમલ થયો. આપણે અગાઉ જોયું એ પ્રમાણે મંડળ પંચને જે કામ સોંપવામાં આવેલું તો એમાં નોકરીઓમાં અનામત અંગેની એને ભલામણ કરવાની હતી. તો એ ભલામણ સંદર્ભે એમણે 27% અનામત રાખવાની એણે જોગવાઈ કરી. સરકારે એનો સ્વીકાર કર્યો અને એનો વિરોધ પણ સમગ્ર દેશભરમાં થયો. એના માટે સર્વોચ્ચ અદાલતમાં રીટ પિટિશનો થઈ, પણ અદાલતે 16 નવેમ્બર 1992 બહુમતીથી ચુકાદો આપ્યો, પણ સાથે એક શરત મૂકી. શરત એવી મૂકવામાં આવી, આપણે અગાઉ જોઈએ પ્રમાણે, કે જે લોકો સામાજિક રીતે વિકસિત હોય એમને આ અનામતનો લાભ મળવો જોઈએ નહીં. ઉપરાંત ઘણી બધી જ્ઞાતિઓએ એવી પણ રજૂઆત કરી કે અમારી જ્ઞાતિઓ પછાત છે છતાં એમાં અમારો સમાવેશ કરવામાં આવ્યો નથી. તો એને ધ્યાનમાં રાખી અને અદાલતે એક કાયમી તંત્ર ઊભું કરવાનો પણ આદેશ આપ્યો અને એ અનુસાર 1993 પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય પંચની રચના થઈ અને સમયાંતરે એની પુનઃરચના પણ કરવામાં આવે છે. આપણે જોઈએ એમ છેલ્લે 1999 સરકારે એક આ બાબતમાં નિષ્ણાંતોની સમિતિ રચી અને એનો હેતુ એવો હતો કે આ પછાત વર્ગોમાં જે વિકસિત લોકો હોય એ આ અનામતનો લાભ છે એ ન લઈ જાય અને એ જો લાભ લઈ જાય તો જરૂરિયાતમંદો એનાથી વંચિત રહી જાય. તો આવું ન થાય એટલે અન્ય પછાત વર્ગોમાંથી વિકસિત વ્યક્તિઓને ગોતી અને એમાંથી એને દૂર કરવાનું કામ આ સમિતિને સોંપવામાં આવેલું. તો આ રીતે દેશભરની અંદર એનો અમલ થયો. હવે આપણે જોઈએ કે આપણે ગુજરાતમાં કઈ રીતે આનો અમલ થયો અને ગુજરાતમાં કઈ રીતે અન્ય પછાત વર્ગોની ઓળખ નક્કી કરવામાં આવી. તો ગુજરાતમાં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય સમાજના બીજા કયા સ્તરના લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એ નક્કી કરવા માટે ગુજરાત સરકારે 1972 ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી A.R. બક્ષી એ નિવૃત્ત થઈ ગયેલા હતા. તો એમને અધ્યક્ષ પદે એક પંચ કમિશન નીમવામાં આવ્યું. એના અધ્યક્ષ A.R. બક્ષી હતા, એટલે આ આખું પંચ એ બક્ષી પંચ તરીકે જાણીતું થયું. આ પંચે એક નિષ્ણાંતોની સમિતિ રચી અને આ સમિતિની અંદર જે સભ્યો હતા એમાં એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા આપણા ગુજરાતના સમાજશાસ્ત્રી I.P. દેસાઈ પણ હતા. આ પંચે જે સર્વેક્ષણો હાથ ધર્યા એ કામની અંદર I.P. દેસાઈએ ટેકનિકલ એરિયા કન્સલ્ટન્ટ તરીકે માનદ સેવાઓ આપી હતી. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીનો સમાજશાસ્ત્ર વિભાગ અને એ સમયના એના અધ્યક્ષ તારાબેન પટેલ અને એની ટીમ
એમણે પણ આ અન્ય પછાત વર્ગો ગુજરાતની અંદર નક્કી કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. બક્ષીપંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાને નક્કી કરવા માટે જ્ઞાતિને એકમ તરીકે ગણી હતી અને એમણે અભ્યાસ પછી સમગ્ર ગુજરાતની અંદર બક્ષીપંચે સર્વેક્ષણો કર્યા, જુદા જુદા સમૂહની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો, જુદા જુદા સમૂહોની એમણે રજૂઆતો સાંભળી અને પછી વિવિધ ધર્મની 82 જેટલી જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી. 1976ની અંદર બક્ષીપંચે પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપ્રત કર્યો. બક્ષીપંચે જે જ્ઞાતિ, વર્ગો, જૂથોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી એને અંગ્રેજીમાં સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એટલે કે SEBC, બધાના પહેલા અક્ષર લઈએ, સોશિયલી તો એનો S એન્ડ એજ્યુકેશનલી એટલે E, બેકવર્ડનો B અને ક્લાસીસનો C, SEBC એવા નામથી એને ઓળખવામાં આવે છે. શરૂઆતમાં 82 જ્ઞાતિઓ અને સમયાંતરે એની અંદર સુધારો થતો રહ્યો અને એની અંદર અન્ય જ્ઞાતિઓ પણ ઉમેરાતી રહી. આ 82 જેટલી જ્ઞાતિઓને નક્કી કરવાનું કામ, અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવાનું કામ આ બક્ષીપંચે કર્યું હતું અને એટલા માટે આ અન્ય પછાત વર્ગો માટે બક્ષીપંચની જ્ઞાતિ એવો શબ્દ પણ પ્રચલિત થયો. બક્ષીપંચે નક્કી કરી આપેલી 82 જેટલી પછાત જ્ઞાતિઓને ગુજરાત સરકારે સરકારી, અર્ધ સરકારી ખાતા, શિક્ષણ સંસ્થાઓ આ બધામાં એણે 27% લેખે અનામત બેઠકો આપી. કેટલીક પછાત જ્ઞાતિ કે જેને બક્ષીપંચે પોતાની યાદીમાં સમાવેશ કર્યો નહોતો એવી જ્ઞાતિઓએ પણ પોતે પછાત હોવાનો દાવો રજૂ કરી અને પોતાનો સમાવેશ પણ આ અન્ય પછાત વર્ગોમાં કરવામાં આવે એવી માંગણી કરી. એટલે કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકારે પણ 1981ની અંદર સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણેના અધ્યક્ષપદે પંચની નિમણૂક કરી. આ પંચ રાણે પંચ તરીકે ઓળખાયું. આ પછી પણ સમયાંતરે જુદા જુદા પંચોની રચના થઈ. એના પછી ગોપાલ કૃષ્ણ કમિશન, ત્યાર પછી સુગનાબેન ભટ્ટ કમિશન, એનો આમાં સમાવેશ થાય છે. 2004 સુધી ગુજરાતની અંદર 135 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવિષ્ટ કરવામાં આવી. હાલની અંદર જોઈએ તો લગભગ 145 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવામાં આવે છે અને એને પણ 27% લેખે શિક્ષણ, નોકરી અને રાજકીય ક્ષેત્રે એને અનામતનો લાભ આપવામાં આવે છે. આ બધા ક્ષેત્રોમાં આવકની મર્યાદાને પણ લક્ષ્યમાં રાખવામાં આવે છે. એટલે કે એમાં એક આવકનું ધોરણ નક્કી થયું છે, એને ક્રિમિલેયર કહેવાય. તો ક્રિમિલેયરની અંદર આવતા SEBCના લોકો છે એને અનામતનો લાભ મળતો નથી. તો આમ આપણા દેશમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમૂહો આ 3 તો મુખ્ય વર્ગો છે. એ ઉપરાંત વિચરતી વિમુક્તિ જાતિ, લઘુમતી કોમ પણ સમાજની અંદર જોવા મળે છે. તો આ રીતે આપણા ગુજરાતમાં અન્ય પછાત વર્ગો નક્કી થયા. તો ચોથા ભાગમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી 5મો ભાગ જે આવશે એ 5મા ભાગની અંદર આપણે આજે 3 જ્ઞાતિઓ જોઈ, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત સમૂહો, તો એમના વિકાસ માટે સરકાર દ્વારા કેવી કેવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે, એના વિકાસ માટે કયા કયા કાર્યક્રમો થયા છે, એની વાત આપણે પછીના 5મા ભાગમાં કરશું. સાંજના હોમવર્કના પ્રશ્નો પણ આ વિભાગમાંથી મૂકી આપીશ. હોમવર્ક બધાએ ફરજિયાત રીતે કરવાનું છે અને
થોડું સમયસર કરવાનું છે. ખૂબ મોડું આવે છે એના કારણે પછી હાજરી પૂરવામાં તકલીફ થાય છે. એટલે હોમવર્ક સમયસર થાય અને આપણું હોમવર્ક એવું જ હોય છે કે જે તમે બહુ ઝડપથી કરી શકો. પ્રશ્નો આખાય લખવાની જરૂર નથી, માત્ર સીધા જવાબ આપશો તો પણ ચાલશે. આપણા પ્રશ્નોના જવાબ મોટાભાગે એવા જ હોય છે કે જેનો જવાબ તમે એક શબ્દ અથવા એક વાક્યમાં આપી શકો. ભાગ્યે જ 2 થી 3 લીટી હોય છે. એટલે સીધા જ જવાબ આપો તો પણ ચાલશે. ક્રમ બોલવાનો અને સીધો જવાબ. અને જે મિત્રો લખીને આપે છે એ મિત્રો નંબર આપે અને સીધો જવાબ મૂકે. માનો કોઈક નામ પૂછવું હોય તો સીધું નામ જ લખી નાખવાનું, આખા વાક્યમાં જવાબ આપવાની જરૂર નથી. એટલે ટૂંકું થાય અને સચોટ થાય, સારું કામ થાય અને મુશ્કેલી પણ ઓછી પડે. તો સમયસર સૌ હોમવર્ક મૂકી આપજો.